પ્રકારેનું નુકસાન થયું છે, જેને લઈને હવે સરકારે નુકસાનનો અંદાજ છે તે મંગાવ્યો છે. બાગાયતી નુકસાન અંગે સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હોવાની વિગતો છે તે મળી રહી છે. માવઠાએ અનેક ખેડૂતોને બરબાદ કર્યા છે. મોટા પ્રમાણમાં ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ ગયો છે, જેને લઈને હવે ખેડૂતોએ પણ માંગ કરી છે કે સરકાર સર્વે કરી સહાય આપે, અને જેને આધારે હવે સરકારે પણ રિપોર્ટ છે તે મંગાવ્યો છે. બાગાયતી નુકસાન અંગે સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ છે તે સરકાર દ્વારા મંગાવવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો મુજબ અંદાજને આધારે હવે સરકાર આગળ વધશે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સરકારે અંદાજો મંગાવ્યો છે. એટલે કે જે કમોસમી માવઠું પડ્યું અને તેને કારણે ખેડૂતોને મોટાભાગે નુકસાની થઈ છે. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સરકારે હવે અંદાજો મંગાવ્યો છે, શું અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહની અંદર અનેક વખત કમોસમી વરસાદ જે થયો છે. કમોસમી વરસાદના કારણે કેટલીક જગ્યાએ નુકસાન થયાઓના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ બાગાયતી પાકો જે છે તેને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં કેરીને પણ નુકસાન થયું હોવાનું જે છે તે બાબતો સામે આવી રહી છે. વીટીવીએ પણ તેનો અહેવાલ દર્શાવ્યો છે. રાજ્ય સરકારે આ સંદર્ભે જે પ્રાથમિક અહેવાલ જે છે તે મંગાવ્યો છે. કેટલું નુકસાન થયું છે, શું છે તે સર્વે કરવા માટે પણ સૂચનાઓ જે છે તે બાગાયત વિભાગને આપી છે. બાગાયત વિભાગ જે છે તે પ્રાથમિક રિપોર્ટ જે છે તે આ જિલ્લાઓ માટે તૈયાર કરશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં બાગાયતી નુકસાન થયું છે તેના અહેવાલ જે છે તે મંગાવ્યા છે. આ અહેવાલના આધારે સમીક્ષા કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે. સંભવતઃ આજે સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે. પરંતુ એસડીઆરએફના જે નિયમો છે તે નિયમોના આધારે જ જે નિર્ણય જે છે તે થઈ શકે છે અને આગામી દિવસોની અંદર આ જે સ્થિતિ જે રહી છે તેના સંદર્ભમાં રાજ્ય સરકાર પોતાનો નિર્ણય આ પ્રાથમિક અહેવાલના ઉપર કરશે. જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર.